નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ બ્રેકિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અંકલેશ્વરના જેકે ટ્રેડર્સના ગોડાઉનમાં થયેલ અગ્નિકાંડના તપાસનો રેલો સકાટા ઇન્ક કંપની સુધી પહોંચ્યો હતો. અંકલેશ્વર ખાતે આવેલ ચટપટા હોટલની પાછળ જેકે ટ્રેડર્સમાં તાજેતરમાં લાગેલી આગની ઘટનાને પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે. ઘટનાના અનુસંધાને જીપીસીબી અંકલેશ્વરની કચેરી દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આગ બાદ સ્થળ પર થયેલી તપાસ દરમિયાન સ્ક્રેપ ગોડાઉનમાંથી સકાટા ઇન્ક ઇન્ડિયા કંપનીના ડ્રમો અને ડબ્બાઓ મળી આવ્યા હતા. આ મામલો વધુ ગંભીર બન્યો હોવાનું સામે આવ્યું છે, જેના આધારે જીપીસીબી દ્વારા આ ડ્રમો ગોડાઉન સુધી કેવી રીતે પહોંચ્યા અને તેનો નિકાલ નિયમ મુજબ કરવામાં આવ્યો હતો કે નહીં તે અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં જીપીસીબીની ટીમ સકાટા ઇન્ક ઇન્ડિયા કંપની ખાતે પહોંચી વેસ્ટ સંચાલન, સ્ક્રેપ વેચાણ પ્રક્રિયા તથા પર્યાવરણ સંબંધિત કન્સેન્ટની શરતોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તેની વિગતવાર તપાસ હાથ ધરશે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર અહેવાલ તૈયાર કરી જીપીસીબી ગાંધીનગર સ્થિત વડઈ કચેરી ખાતે મોકલી આપવામાં આવશે. આ કાર્યવાહી શરૂ થતાં જ અંકલેશ્વર પાનોલી વિસ્તારમાં આવેલા તમામ ભંગારના માર્કેટોમાં કન્સેન્ટ વગર ઔદ્યોગિક કચરો અને ખરીદ વેચાણ કરતા તત્વોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. આ આગની ઘટના બાદ હવે પર્યાવરણના નિયમોનું પાલન અંગે વધુ કડક કાર્યવાહી થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઝઘડિયાના કુવાલી ખાતે ગૌચરની જમીન પર દરગાહ ઊભી કરવી દેવાના આક્ષેપો સાથે સનાતન હિન્દુ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચના ઝઘડિયા તાલુકાના ગુવાલી ગામની સીમમાં આવેલી સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે દરગાહ ઊભી કરી દેવામાં આવી હોવાના આક્ષેપો સાથે સમસ્ત સનાતન હિન્દુ સમાજ ભરૂચ જિલ્લા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સંગઠને તાત્કાલિક તપાસ કરી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની માંગ કરી છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગોવાલી ગામની સર્વે નંબર 196 અને 343 હેઠળ આવતી ગૌચર જમીન નિયાઝ ઉર્ફે નિયાઝ બાપુ સમીર દિવાન દ્વારા મોટી દરગાહનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. આ બાંધકામ માટે જરૂરી પરવાનગી લેવામાં આવી નથી તેમજ ગૌચર જમીનનો અન્ય ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંગઠનના જણાવ્યા અનુસાર ગૌચરની જમીન ગામના પશુ અને ઢોરચરણ માટે અનામત હોય છે તેમજ તેના પર કોઈપણ પ્રકારનું ખાનગી અથવા ધાર્મિક બાંધકામ કાયદેસર માન્ય નથી. વધુમાં આ બાબતે અગાઉ પણ તાલુકા અને જિલ્લા સ્તરે લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં સ્થાનિક નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં અન્ય સ્થળોએ પણ આવા ગેરકાયદેસર દબાણોને પ્રોત્સાહન મળી શકે છે, જેથી તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ કરી ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગોવાલી ગામની અંદર જે અત્યારે હાલમાં ગૌચર ભૂમિની અંદર જે દરગાહનું જે નિર્માણ થઈ રહ્યું છે એ તાત્કાલિક ધોરણે સરકાર દૂર કરે એની માટેનું ગૌચર ભૂમિને ખુલ્લી મૂકે ગાયોની માટે કરીને, કે જેની ઉપર હક ગૌચર ભૂમિ છે તો ગાયોને ચરવા માટેનો છે, એની ઉપર આ લોકોએ દબાણ ઊભું કર્યું છે. દબાણને સરકાર દૂર કરે. અને વક્ફ બોર્ડના નામે જે બી લેવાઈ રહ્યું છે પછી આપણી જમીન અધર કાસ્ટમાં જઈ રહી છે તો એ આપણે સંભાળવાની છે. આપણે એની માટે આટલો મોટો એ લઈને ઊભા છે તો એની માટે જરૂરથી થવું જોઈએ આ કાર્ય. આપણે વારંવાર આપણે એ લોકોને સમજાવીને થાકી ગયા છે. એ પહેલા એમને કરવું જ જોઈએ આ કામ. દબાણ દૂર થવું જોઈએ. मैं सरकार से निवेदन करना चाहता हूँ, जो लैंड जिहाद के नाम पर जो आज विधर्मियों द्वारा पहल जो चलाई जा रही है उसकी तरफ थोड़ा ध्यान दे सरकार, विशेष ध्यान दे. इसकी आवश्यकता है. कल तंत्र मंत्र के नाम पर आज जो दरगाह बनाई है वहाँ कल तंत्र मंत्र के नाम पर हमारी बहन बेटियों के साथ गलत होगा, हमारे हिंदू भाइयों के साथ गलत होगा, हमारी गौ माता के साथ गलत होगा. उसका जिम्मेदार कौन होगा? वो गौचर भूमि है, उस पर कुछ समय पहले कुछ नहीं था, आज ये बाजार बना के खड़ी कर दी है. इसका जिम्मेदार कौन है? हम सभी हिंदू भाई ये पूछते हैं कि ये गौचर भूमि पर जो जगह बनाई है, जो दरगाह खड़ी करी है, उसका जिम्मेदार कौन? तो सरकार सख्त से सख्त कदम उठाए और जो लैंड जिहाद हो रहा है, जो वक्फ बोर्ड के नाम पर जो जगह जगह कब्जा किए जा रहे हैं, जगह जगह हिंदुओं को बहलाने फुसलाने के लिए जो गतिविधियां अपनाई जा रही है उनको जल्दी से जल्दी कंट्रोल करें, यही हम सरकार से प्रार्थना करते हैं. ભરૂચમાં બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પોલીસે વિશેષ આયોજન કર્યું હતું. ભરૂચ શહેરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
પરીક્ષાર્થીઓ સમયસર અને નિરાતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે શહેરમાં મહત્વપૂર્ણ વિસ્તારોમાં ખાસ પોલીસ પોઈન્ટો ઊભા કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ટ્રાફિક જામ અથવા અન્ય અચાનક પરિસ્થિતિમાં કોઈ વિદ્યાર્થી ફસાઈ જાય તો તરત જ મદદ મળી રહે તે માટે પોઈન્ટ ઉપર બાઇક સાથે પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. જરૂર પડે વિદ્યાર્થીઓને પોલીસ બાઇક પર બેસાડી સીધા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે. શહેરના જાડેશ્વર ચોકડી, ભૃગુઋષિ બ્રિજ અને કસક સર્કલ ખાતે ખાસ પોલીસ પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત PCR વેન પણ તૈનાત રાખવામાં આવી છે. ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને રિસીવ કરી સુરક્ષિત રીતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે. પોલીસના આ પ્રશંસનીય પગલાંથી વિદ્યાર્થી અને વાલીઓમાં રાહતની લાગણી વ્યાપી છે. શહેરમાં પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે યોજાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ હોવાનું જણાવવામાં આવ્યું છે. આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થાય છે. નારાયણ વિદ્યા વિહાર ભોલાવ ખાતે આજે વિદ્યાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છાઓ પાઠવી છે. તેમની જ્વલંત સફળતા મળે તે માટેની પણ શુભેચ્છા આપી છે. પરીક્ષા નિર્ભય રીતે આપે, એને એક ઉત્સવ સમજીને આપે તો હું માનું છું ત્યાં સુધી જે બાળકોને આજે જે દ્રશ્ય જોયા એ એકદમ નિર્ભય હતા અને એ જ રીતે પરીક્ષા આપવી જોઈએ. અને આજના વિદ્યાર્થીઓને જુસ્સા માટે અને ખૂબ પરીક્ષાની અંદર એ ખૂબ સારી રીતે પેપર લખે એવી બાળકો જોડે જ્યારે વાર્તાલાપ થઈ તો તેમાં ઘણા બધા બાળકોનું આવું કહેવું હતું કે સાહેબ કોઈ એવો કોઈ ડર જેવું કશું છે નહીં. ત્યારે મા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે તમામ પરીક્ષાર્થી જેટલા વિદ્યાર્થીઓ છે એ તમામને શુભેચ્છા મળે, એ ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરે એવી માના ચરણોમાં પ્રાર્થના કરું છું. આજથી ધોરણ 10 અને ધોરણ 12ની માર્ચ 26ની માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે SSC HSC બંને મહાપરીક્ષામાં ઉપસ્થિત થનાર ભરૂચ જિલ્લાના લગભગ 35,000 વિદ્યાર્થીઓને મારી હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. તેઓ ખૂબ સરસ પરફોર્મન્સ આપશે એનો મને વિશ્વાસ છે. સાથે જ એક વાત કહેવા માંગુ છું કે વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે આ એક ગેટવે છે. આ દરવાજો ક્યારેય બંધ નથી થતો. એટલે નિષ્ફળ થવાય તો ચિંતા કર્યા વગર, ભવિષ્યની ચિંતા વગર માત્ર પોતાનું પેપર આપે, કોન્સન્ટ્રેટ કરે, ચોક્કસ સફળ થવાશે. તમામને શુભકામનાઓ. આજથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા ચાલુ થઈ રહેલી છે. ભરૂચ જિલ્લામાં આવેલા તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા શાંતિમય વાતાવરણમાં લેવાય, કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને બીજી કોઈ પરીક્ષાર્થીઓને કોઈ સમસ્યા ના ઉદ્ભવે, પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ના થાય, એના માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ શ્રી દ્વારા સમગ્ર જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે. પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર ઉપર સરળતાથી પહોંચી શકે અને કોઈ ટ્રાફિકની અવ્યવસ્થા ના થાય એના માટે ટ્રાફિક બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે. અને કોઈ પરીક્ષાર્થી કોઈ કારણસર કોઈ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ એને વિલંબ થઈ રહ્યો હોય એવું લાગે તો એના માટે સમયસર પહોંચે એના માટે પોલીસ પણ એને મદદ કરી શકે એ માટે બાઇક પેટ્રોલિંગ અને PCR વાનનું પણ પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે. આ રીતે પૂરતો પોલીસ બંદોબસ્ત પરીક્ષા માટે ભરૂચ જિલ્લા દ્વારા રાખવામાં આવેલો છે. નેત્રંગના ચાસવડ દૂધ ડેરીની મંડળીના વહીવટ સામે સભાસદોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી ચાસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વહીવટ સામે સભાસદોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. મંડળીના શહેર સભાસદોએ કસ્ટોડિયન કમિટી પર ગંભીર આક્ષેપો મૂકતા જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ કરી છે. કલેક્ટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે વર્તમાન કમિટી દ્વારા દૂધ યોગ્ય અને સ્પર્ધાત્મક ભાવ આપવામાં આવતા નથી. આસપાસની અન્ય દૂધ મંડળીઓની સરખામણીમાં ઓછા ભાવ મળતા ગરીબ આદિવાસી પશુપાલકોને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. વધુમાં જણાવ્યું છે કે કોઈપણ પૂર્વ સૂચના વિના કેટલાક દૂધ સેન્ટરો અને વાહન સેવાઓ બંધ કરી દેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સભાસદોની મંજૂરી વગર લેવાતા નિર્ણયો લોકશાહી પદ્ધતિના વહીવટને આંચકો પહોંચાડતા હોવાની પણ નોંધ લેવાય છે. સભાસદોએ જણાવ્યું છે કે મંડળીમાં રાજકીય કિન્નાખોરીના આધારે કામગીરી થઈ રહી છે, જેના પરિણામે દૂધની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. મંડળીની 5 વર્ષની મુદ્દત 23 જાન્યુઆરીએ પૂર્ણ થઈ ગયા બાદ હજી સુધી નવી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. પારદર્શક અને લોકશાહી આધારિત વહીવટી સુનિશ્ચિત કરવા તમામ શહેર સભાસદો એક સુરે તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ કરી છે.
હું ચાસોડ વિસ્તારમાંથી ડેરીના કાર્યક્ષેત્રમાં આવેલું ગામમાંથી આવ્યો છું. અમારી મા દીકરીઓ, ભાઈઓ અને બહેનો જે રાત દિવસ પરસેવો પાડીને ઘાસના પોટલા લાવે છે અને ચોખ્ખું દૂધ ભરવા છતાં પણ અમને પાણીના જ ભાવ આપવામાં આવે છે, ત્યારે આજે અમે માનનીય જિલ્લાના કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી રહ્યા છે અને આ આવેદન મારફતે અમે એમ કહેવા માંગીએ છીએ કે અમને દૂધના પૂરતા ભાવ આપવામાં આવે અને અમારા વિસ્તારની અંદર જે કસ્ટોડિયમ કમિટીના મારફતે જે આદિવાસી સમાજમાં જે અન્યાય અને ભ્રષ્ટાચારનો જે માહોલ ઉભો કરવામાં જે સરકારે આવ્યો છે એ કસ્ટોડિયમ કમિટીને તાત્કાલિક દૂર કરવામાં આવે અને એના 6 મહિનાના સમય મર્યાદાનો સમય પૂરો થતો હોય તો સત્વરે ચૂંટણી કરવા માટે અમે માંગ કરીએ છીએ. જય આદિવાસી, જય જોહાર. નર્મદા જિલ્લામાં 2 નવા પુલના નિર્માણ માટે 302.40 કરોડના કામને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પ્રમુખની રજૂઆતને ધ્યાને લઈને આદિવાસી વિસ્તાર નર્મદા જિલ્લામાં રોડ કનેક્ટિવિટીને વધુ દ્રઢ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વની નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ નર્મદા જિલ્લાના 11 જેટલા ગામોના 18,000થી વધુ લોકોને જિલ્લા તાલુકા મુખ્ય મથક સાથે અવરજવરની સગવડતા અપાવવા નર્મદા જિલ્લામાં 2 નવા પુલોનું નિર્માણ માટે 302.40 કરોડના કામોની મંજૂરી આપી દેવામાં આવી છે. નર્મદા જિલ્લાના રેગણ ઘાટથી રામપુરા ઘાટ ઉપર માટે પુલ બનાવવામાં આવશે, જેનો ખર્ચ 123.13 કરોડ અને સહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા પુલ માટે 179 કરોડ 27 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના આ 2 પુલના નિર્માણથી ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં તિલકવાડા, વાસના, રેંગણપુર, રામપુર, માંગરોળ, સહેરાવ સહિતના ગામોમાં વસતા ગ્રામજનોને પણ અવરજવર માટે સુવિધાઓ મળી રહેશે. આ વિસ્તારમાંથી શાળા કોલેજ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ચોમાસાના સમય દરમિયાન આવવા જવામાં સુવિધાયુક્ત રસ્તાઓની સવલત મળશે. એટલું જ નહીં, નાનોદ અને તિલકવાડા તાલુકામાં દર ચૈત્ર માસ દરમિયાન યોજાતી ઉત્તરવાહિની પરિક્રમામાં આવતા લાખો પરિક્રમાવાસીઓને ભવિષ્યમાં આ બંને પુલોનો લાભ મળવાથી કુલ 17 કિલોમીટરનો ફેરાવો ઘટશે અને સમય તથા ઈંધણની પણ બચત થશે. જિલ્લા પ્રમુખ અને નર્મદા પરિક્રમાના આયોજક પ્રકાશ મોદીએ 2 નવા પુલની ભેટ બદલ મુખ્યમંત્રી અને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારત દેશમાં અને સમગ્ર વિશ્વમાં નર્મદા નદી એ એક એવી નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. આમ તો 12 માસ એની પરિક્રમા કરવા માટે સમગ્ર દેશભરમાંથી અને વિશ્વભરમાંથી લોકો આવતા હોય છે, પરંતુ ચૈત્ર મહિનો એમાં માં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા જે કરવામાં આવે છે અને એમાં સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દેશભરના લોકો આ માં નર્મદાની પરિક્રમા કરે છે. આ રામપરાથી શરૂ થઈ અને સહેરાવથી તિલકવાડા અને ત્યાંથી થઈ અને રેંગણથી રામપરા જે પરત ફરવાનો રૂટ છે, આ રૂટમાં પરિક્રમા કરતા સમયે 2 વખત નદી પાર કરવી પડતી અને આ નદી પાર કરતા સમયે બોટની સુવિધાનો અભાવ હોય તો પુષ્કળ હાડમારી વેઠવી પડતી હતી પરિક્રમાવાસીઓને. અગાઉ જ્યારે 2020-21માં માત્ર 4 બોટ હતી અને તે વખતે પણ ખૂબ જ અફરાતફરી સર્જાયેલી અને અમે તે વખતે માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે અને માનનીય પ્રધાનમંત્રી શ્રીને રજૂઆત કરી હતી લેખિતમાં કે આ રૂટ પર બ્રિજ બનાવવામાં આવે કે જેથી પરિક્રમાવાસીઓ બ્રિજ પર ચાલીને પાર કરી અને નર્મદા પરિક્રમા પૂર્ણ કરી શકે. કેમ કે બોટની સંખ્યા વધારવી અને કોઈ કંઈ પણ મુસીબત ઊભી થાય, કોઈ મોરબી જેવી દુર્ઘટના ના ઘટે એ માટેની અમારી રજૂઆત હતી. 2023માં પણ અમે લેખિતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય પ્રધાનમંત્રી શ્રીને લેખિતમાં રજૂઆત કરી કે સહેરાવથી તિલકવાડાનો અને રેંગણથી રામપરા ના બંને રૂટ પર બ્રિજ બનાવવામાં આવે. 2025માં પણ અમે ફરી રજૂઆત કરી અને અમારી આ રજૂઆતને ધ્યાને લઈ માનનીય મુખ્યમંત્રી શ્રીએ 2 નવા બ્રિજનું બનાવવા માટેની જે જાહેરાત કરી છે
302.40 કરોડના ખર્ચે શહેરાવથી તિલકવાડા અને રેંગણથી રામપરા ના જે બ્રિજની જાહેરાત આ 2 દિવસ પહેલા જ કરી અને એના માટે સમગ્ર નર્મદા પરિક્રમાવાસીઓ અને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોને વિશેષ આનંદ થયો છે, કેમ કે મેક્સિમમ લોકો આ ચૈત્ર મહિનામાં ઉત્તરવાહિની પરિક્રમા કરવા માટે આ રૂટ પર થઈને પસાર થતા હોય છે. એટલે સરકારશ્રીને મારા પુનઃ ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર અને સમગ્ર નર્મદા પરિક્રમાવાસીઓને પણ આ તબક્કે હું ખૂબ ખૂબ અભિનંદન આપું. ઉછાલી ગામે યુપીએલ કંપનીના સહયોગથી સુંદરવન ઊભું કરવામાં આવ્યું હતું. તે સુંદરવનમાં અસામાજિક તત્વો દ્વારા આગ લગાડતા વૃક્ષો બળીને ખાક થઈ ગયા હતા. અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે યુપીએલના સહયોગથી બનાવવામાં આવેલ ગ્રીન બેલ્ટમાં અજાણ્યા કોઈ ઈસમો દ્વારા આગ લગાડવાના કારણે વર્ષો જૂના વૃક્ષો તેમજ નવા વૃક્ષોને પણ મોટા પાયે નુકસાન થયું છે. વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે અહીંયા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. તેમજ યુપીએલ કંપનીએ આ જમીન વૃક્ષરોપણ અને ઉછેર માટે ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવી હતી, જેમાં વૃક્ષો મોટા થઈ સુંદર વન ઊભું થયું હતું. પરંતુ ગઈકાલના રોજ કોઈક અજાણ્યા ઈસમ દ્વારા આ જંગલને આગ લગાડી દેવામાં આવી હતી અને જેમાં ઉછેર થયેલા વૃક્ષોને ભારે નુકસાન થયું હતું. આની માવજત માટે યુપીએલ કંપની પાસે સુરક્ષા માટે કાંટાની તારની વાડ બનાવવાની હતી તેમજ સિંચાઈ વ્યવસ્થા પણ કરી હતી, જેના પરિણામે સુંદરવન ઊભું થયું હતું, જે હાલ આગ લાગવાથી તેનો નાશ થયો છે, જેનું અમે સંલગ્ન વિભાગો તેમજ જેવા કે વન વિભાગ, પંચાયત કચેરી, મામલતદાર સાહેબ તેમજ યુપીએલને પણ જાણ કરવામાં આવી છે. પાનોલી જીઆઈડીસીમાં આવેલી એસ્કોરાટ કંપનીના પાછળના ભાગે કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરતા જમીન અને ભૂગર્ભજળને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પાનોલી જીઆઈડીસીમાં આવેલી એસ્કોરાટ નામની કંપનીના પાછળના ભાગે આવેલ ખુલ્લા પ્લોટમાં કેમિકલયુક્ત પાણીનો ગેરકાયદેસર રીતે નિકાલ કર્યો હોવાનું સામે આવ્યું છે. એસ્કોરાટ કંપનીના પાછળના ભાગે આવેલ ખુલ્લા પ્લોટમાં રાત્રિના સમયે કેમિકલયુક્ત પાણી છોડી દેતા પ્લોટની જમીન અને ભૂગર્ભજળને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પ્લોટમાં જે જગ્યાએ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હતું તે જમીન પર સફેદ અને પીળા રંગના પડ દેખાઈ રહ્યા છે. આ ઘટના અંગે જીપીસીબી દ્વારા જો તપાસ કરવામાં આવે તો કઈ કંપની દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું છે અને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું છે તે અંગેનું સત્ય બહાર આવી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે ખુલ્લો પ્લોટ છે તે એસ્કોરાટ નામની કંપનીનો હોવાનું જાણવા મળી રહ્યું છે અને અગાઉ ભૂતકાળમાં પણ આ જ કંપનીએ પ્રદૂષિત પાણીનો જાહેરમાં નિકાલ કરવાની બાબતે જીપીસીબી દ્વારા દંડ અને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.